નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. શું સીએમ યોગીને હટાવશે ભાજપ મોટો નિર્ણય લેવાના મૂડમાં? 2019માં યુપીમાં 62 સીટો જીતનાર 2024માં ઘટીને 33 રહી ચૂકી છે. જ્યારે ચૂંટણીની હારની પાર્ટીએ કાર્યકર્તાઓને માત્ર નિરાશ જ નહીં પરંતુ તેમાં ગુસ્સો પણ આવ્યો છે. દિલ્હીથી લખનૌ સુધીની સમીક્ષા બેઠક દોર ચાલુ રહી છે. ત્યારે મૌર્ય મંગળવારે સાથે નડ્ડાએ મળ્યા હતા. ત્યારે મીડિયા સાથે ખૂબ જ વખાણ કર્યા છે અને 2 દિવસ પહેલાં જ મૌર્યને યુપી બીજેપી વિસ્તૃત કારોબારની બેઠકમાં પોતાના નિવેદન રાજકીય તાપમાન વધારી દીધું હતું. ત્યારે સંગઠન હંમેશા સરકાર કરતાં મોટું હોય છે, બેઠકમાં નડ્ડાએ જાહેર કર્યું હતું. ત્યારે તમને જણાવી દઈએ કે ડેપ્યુટી સીએમ ભાજપ અધ્યક્ષ કાર્યકર્તાઓની લાગણીઓને વાકેફ કર્યા હતા અને સાથે સાથે ભાજપ કાર્યકર્તાઓનું ધ્યાન રાખવાનું વાળું કોઈ નથી અને ધારાસભ્ય અને સાંસદો પણ યોગ્ય સુનાવણી નથી મળી. કાર્યકર્તાની નારાજગી પર લોકસભાને ખરાબ પ્રદર્શન કરીને મોટું કારણ છે અને પાર્ટી 2027માં યોજાયેલી વિધાનસભામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તમને જો